વિજયાદશમી જે હિન્દુઓ દ્વારા મનાવવામાં આવતો એક પ્રમુખ તહેવાર છે. આ તહેવાર ચંદ્રમાસની અશ્વયુજા એટલે કે ઓક્ટોબરમાં આવે છે. આપણે તેને વિજયાદશમી કહીએ છીએ, એટલે કે સારાનો ખરાબ પર વિજયનો દિવસ. ઘણા સમય પહેલા એક રાક્ષસ હતો, મહિષાસુર, જેનો અર્થ જંગલી પાડો હોય છે. બળવાન હોવાની સાથે ત્રણેય લોકોમાં રાજ કરવાની તેની ઈચ્છા હતી. તેણે બ્રહ્માજીની તપસ્યા કરી અને પોતાની ઈચ્છા પૂર્તિની કામના કરવા લાગ્યો. કઠણ પરિશ્રમ અને તપશ્ચર્યા, ભૂખ, તરસ, તોફાન બધું સહન કર્યા પછી બ્રહ્માજી તેની પર પ્રસન્ન થયા. તેણે વરદાન માંગ્યું કે તેને કોઈ હરાવી નહીં શકે, મારી નહીં શકે અને કોઈ સ્ત્રી તેને લડાઈમાં જીતી નહીં શકે. વરદાન મળ્યા પછી મહિષાસુરે પોતાનો રંગ બતાવ્યો. તેણે ધરતી પર હાહાકાર મચાવી મૂક્યો. હવે તો મને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પણ રોકી નહીં શકે. પછી દેવોએ એક વિકલ્પ નીકાળ્યો મહિષાસુરને પરાસ્ત કરવાનો. વિકલ્પ એક જ હતો કે કોઈ સ્ત્રી તેને મારી શકતી હતી. તેથી એક બળવાન અને શક્તિશાળી સ્ત્રીને મોકલવામાં આવી. તેનું નામ હતું માં દુર્ગા. તેમને બધા શસ્ત્રો આપી 2 હાથેથી નહીં પણ 18 હાથો આપી લડવા માટે મોકલ્યા. વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર, શિવે ત્રિશૂળ અને ઇન્દ્રએ વજ્ર યુદ્ધથી સન્માનિત કર્યા. મહિષાસુર પોતાની તૈયારીમાં સક્ષમ હતો અને તેણે દુર્ગા પર પોતાના વિશાળ સૈન્ય સાથે આક્રમણ કર્યું અને પોતે તેમની સાથે સિંહના રૂપમાં લડાઈ કરી. ક્યારેક હાથીના રૂપમાં તો ક્યારેક જંગલી પાડાનું રૂપ ધારણ કર્યું. પરંતુ દુર્ગા માતાએ તેના સૈન્યને ચીરીને મૂકી દીધું. 9 દિવસની લડાઈ બાદ દુર્ગા માતાએ મહિષાસુરનો વધ કર્યો. સમગ્ર બ્રહ્માંડમાં આ વિજયને મનાવવામાં આવ્યો અને આ દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. 9 દિવસની લડાઈને કારણે વિજયાદશમીને નવરાત્રિ પણ કહેવામાં આવ્યો. વિજયની પ્રાપ્તિ 10મા દિવસે થઈ, તેથી તેને દશેરા પણ કહેવામાં આવ્યો. દુર્ગા માતા અને તેમના બધા અવતાર અને રૂપોને પૂજ્ય માનવામાં આવ્યા. બંગાળમાં દુર્ગા માતાની મૂર્તિને એક પંડાલમાં ઉજવવામાં આવ્યો અને એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. દશેરા મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં એક ભવ્ય તહેવાર તરીકે ઉજવવામાં આવ્યો. તેલંગાણામાં બટુકમ્માના નામથી તેને ઓળખવામાં આવ્યો, જ્યાં પુષ્પો અને ગીતથી દુર્ગા માતાનું સ્વાગત કરવામાં આવ્યું. એ પણ માનવામાં આવે છે કે શ્રીરામે રાવણને પણ આ જ દિવસે મૃત્યુને ઘાટ ઉતાર્યો હતો. ઉત્તર ભારતમાં રામલીલાના માધ્યમથી રામ અને રાવણના યુદ્ધને દર્શાવવામાં આવે છે. મહાભારતમાં આ દિવસે પાંડવોએ અજ્ઞાતવાસ પૂરો કર્યો. તેમને શસ્ત્ર ધારણ કરવાનો આદેશ મળ્યો, જે શામી વૃક્ષમાં છુપાવવામાં આવ્યા હતા. લોકો આ દિવસે શામી વૃક્ષની પૂજા પણ કરે છે. શું તમને ખબર છે કે આપણા અંદર પણ ભગવાન છે અને આપણી અંદર જ રાક્ષસ પણ છે? જો આપણે ખરાબ પર નિયંત્રણ રાખીએ અને સારાને ઉજાગર કરીએ તો તે જ દિવસ વિજયાદશમી છે અને આજ વિજયાદશમીનો સાર છે.